આજ શેરવાની પહેરીને મારો ઘરવાળો મારા હારે લગ્ન કરવા આવ્યો તો અને હવે આ શેરવાની મારા છોકરા હાટું મૂકી દઉં. મારા છોકરાને આજ શેરવાની પહેરાવીને પણવા લઈ જાવ છે. બાપ અત્યારે તો મોંઘવારી દિવસે ને દિવસે વધતી જ જાય છે. આવી શેરવાની લેવા જાય તો તાર રૂપિયો કેવડો થાય છે? મારો છોકરો આવડો ગલબિયા જેવડો હે. આ પાટલું બાટલું સડાવતા આ નવા લુગડા પહેરીને કેટલા કૂપડ્યા. મેં કીધું ગામમાં આટો મારતો હું અને એકાદા ભાઈબંધનું મોટરસાયકલ ઝડે ને તો મોટરસાયકલ લઈને મારી બોનને તેડી આવું. હવે કાંઈક શરમ કરો. અહીંયા શું તમાર બોનનું કામ છે? લે એ હવે હાતમની શાંતાજી વાર છે. 15 દીની વાર છે. કેટલી? હજી 15 દીની હાતમની વાર છે અને તમારે અત્યારથી તેડવા જાવ. આપણા ગામમાં આવડું મોટું ગામ છે, હજી એકાઈ છોડી આવી પરબ કરવા. ઈ તારું હાસું, પણ મારે શાંતાજી બનવું હે. એકની એક બોન છે, 15 દી અગાઉ તો તેડવા જવું જ પડે ને. હવે વેખલીના થાવમાં અહીંયા 15 દી મારે કાંઈ મફતના રોટલા દેવા નથી. એ ઓલો મગનો રેઢો તેડવી હશે તેડી આવશે, નકર જઈ તેલ લેવા. બસ જો ઠોક દીધું મગના માથે. કોક મહેમાન આવે ને ત્યાં કે હાલો 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 ઓલી સુમલી તો ભારે તમને સંભારે, ભારે મગન ભાઈ સંભારે, એમ કરીને બાણે ફોલાઈને મૂકીને એ ધોળા ધોળ ઘરમાં ગીરી જાસ. એ આ માથે વરસાદ આવે છે. આ તમને આ ખાટલો પલળી નથી દેખાતો? આ પડારા કરવા બેહી જા હોતે. આ શેરવાની પલળે છે. અને તમને કહી દઉં, એ 15 દી મહેમાન રોકાય ને એટલે આપણે 7 દી બે માણા ખાવી. કેટલા દી? હવે આ તમારી બોન આવે તો 7 દી ભાગનું ખાઈ જાય ને. લે એવો હિસાબ નો કરવાનો હોય. એ હવે વરસાદ આવે છે અને મૂંગા મરણા ઘરમાં જાવ ને. હવે પછી કેદી તેડવા જવાનું? જે તેડવું જ કરે છે. એ કામે તો જાતા નથી અને ખાવાનું શા મારે કાઢવું? એ આમ જાવ હવે. કે મામા આયા અને તરત કીધું, એ મામા તમને તો સુમલીને મગનો બહુ યાદ કરે છે. એમ કરીને ફોલાવીને અને ખોશિયાવી સુમલીને કીધે અને મામોય મારો બેટો 8 દી રોકાણો. હારું કર્યા માર ઘીરે નો રોકાણા, નકર 8 દીના મફતના રોટલા કોણ દે? એ આ બાઈનું મારે હું કરું? એ મને 3 દીધા બાંધી દીધો હે. એ ખાવાનું હજી નથી દીધું, 3 દી થઈ ગયા. એ બેઈ એ મને ભૂખ લાગી કે ખાવાનું હોય તો આજ. એ હુંગાયો ને હું આમ બકરાની જેમ રાયડું નાખો છો તમે. એ 3 દીધા બાંધી તો મને કઈ ખાવાનું દે. એ તમારા ભાગનું તમારા મામા 9 દી રોકાઈને જાને ઈ ગરસી ગયા. હવે તમારે છે ને ભૂખ્યું રહેવાનું, સમજા? એ બેરી એ મારા મામા ભેગા થયા તો ચા પીવાનું નહીં કહેવાનું મારે? ઓહો કે મારા મામા ભેગા થયા તો મારે ચા પીવાનું ન કેવું? એ ચા પીવા આયા તા કે આયા ભૂખ ભેગા કરવા આયા તા? એ 9 દી કોઈ ચા પીવા રહેતું હશે? એ મને થોડી ખબર હોય એટલા બધા દી રોકાય છે. ઓહો આમ તો જો કે છે મને થોડી ખબર હોય. એ તમારા હગા છે દેવા. એ ચા પીવાનું કઈ તો 9 દી એ તમારા મહેમાન તો કેટલા દી રોકાય ને એનું કઈ નક્કી નો કે. ઓલી રેખલી કેટલી પિયાની દીકરી છે, મહેમાન આયા નથી, બીજાને ઘરે ખોશા નથી. એ તમને કઈ આવડે છે? આ માથે સોમા હું છે એ ભૂખ ભેગા થાય તો ભૂખ ભેગા આવા નવા રહ્યા ખાઈ લો. હમણાં છૂટા કરીશ ને એટલે તરત જ ઉપર છો ગામમાં અને મહેમાન કોક આવશે ને એ મારો મામો આયો એમ કરીને લઈને આવશે ઘીરે. એ સાઈડ તો થોડીક લે. અમે જ્યારે તમારે લીલે હાયતમ આયથમ તલવા આવીને ત્યારે તમે અમને બીજા દામ તેમ લઈને બી આવો છો. એ જમાઈ મૂંગા મરો મૂંગા, મારા હમું તમારે લબલબ નહીં કરવાનું. મેં તમને કેટલી વાર કીધું? એ બેરા એ આ બાપા કરતા તમે મને પૂછ્યું હોત ને તો હું તમને જવાબ દઈ દેત. કા બોન? હા એ બનેવી તમને ખબર હે અમારા ઘરે જાજુ થેપલા ને એવું નો બગડે ને એટલે મારા બાપા બીજાના ઘરે લઈને બી આવે છે અમને. એ હવે તો ઓણ આપણે આયા હાયતમ કરવાની હે. એ બાપા એ આપણે આયા આ ગામમાં આયા ખરા
પણ આ ગામમાં આપણે હગું શું હે? એ મારી કાકીના ભાઈ રહે છે અહીંયા. એ પણ બાપા એ તમાર કાકીન ભાઈ હજી જીવે છે? એ ઈ નથી જીવતા પણ મારી કાકીના ભાઈના છોકરા અને વહુ બધું રહે છે. અરે બાપ રે, મને તો ઈ ન ખબર પડતી કે આપણે કાકા છે, કુટુંબ છે, ભાઈઓ, મામા, ભોજાયું તો અહીંયાથી જ શું લઈને આવ્યા, મને ઈ ન સમજણ પડતી. અરે મારા બનેરી, તમે તો હાવ ગાંડા જેવા છો, તમને તો કાંઈ ખબર પડતી નથી. હું ને મારા બાપા પાકા દેટલા છે. તમને ખબર છે આપણા આડોશી પાડોશીમાં જેટલા મહેમાન છે ને, મારા મામા છે, મારા ફૂઈ છે, અમને કોઈ મહેમાન ગીતી કરવા રાજી નથી. હજી હા તમારે એમની તો મહિનાની વાર છે, એટલા દી મફતનું કોણ ખાવા દે? અમને કોઈ રાખવા રાજી નથી. પણ મારા બાપુ તો એવા વધારે પાકા છે, ખાવાનું તો મફતમાં કરી લે, પણ આરે આરે સૂર્યમાં હાથે સારે ફેરવી લે, આ ઠેલામાં કઈક નાખી દે. હાલો હવે એ બાપા હાલો, કિનકા ઘર છે? એ હાલો હાલો, એ ઘર તો જડી જાય એટલે ગામમાં. એ હવે સાસ જ છે, એ સાસના બદલે પાણી કહેતા હોય ને તો પાણી હું લેતી આવું. એ બેરી મને ખડીપ છો ને માર ભાઈ બનારે બેહવા જાવું છે. એ ભાઈ બનારે બેહવા વાળી, એ ભાઈ બનારે બેહવા જાશો ને તો અહીંયા હું ભૂખ ભેરી થઈ જાય. આ કમર કોને કફરાઈ? મહેમાન તો નહીં આયા હોય ને? હાય ભગવાન, મહેમાન આયા હશે તો હું શું કરીશ? ક્યાં લઈ જાઉં અને ક્યાં લઈ જાઉં? એ અહીંયા ક્યાં મરો છો? ક્યાં બાથરૂમમાં મરો? હાલો એ કોઈ છે? એ બાપા, એ આયા તો કોઈ લાગતું નથી. ક્યાં વિયાઈ જાય છે? એ સી ખબર કોઈ ન દેખાતું. એ બાપા, એ આયા કોઈ ન હોય તો કાઈ નહીં, એ ઓલો બીજો ભાઈ આ પડખે છેક રહેતો હશે, એ આપણે અહીંયા રોકાશું. હાલો ના જાય એમાં શું? એ આપણે તો મફતની મજા કરી ઈને તો હાલો પણ આપણે અહીંયા રોકાશું. હાશ, જોયું ને, આવા આઈડિયા કરાય તો મહેમાન ઘરે નો આવે, તો પછી વિયા જાય મહેમાન. એ બેરી, એ આ માર કાકીનો છોકરો હતો, ઓલા ડોહા હતા ને ઈ. એ કાકીના છોકરા વાળા, એ મુંગાઈ રોને તમે તો એ હારું કર્યું બાથરૂમમાં ફરી દીધા તા તો વયા જા, નકર પાણી પીવાના બદલે દહદી રોકાત મારા ઘીરે. એ કોઈ દી ના યાર, રે હું સા પીવા બોલાવતો, એ સા નો પાય ને તો કાઈ ની પાણી પાય કાઢ મૂકજે, રે હું જાતો. એ હવે હું ભાગ ઉડાવને, શા તમારે જાવું છે? એ મારે એને પાણી ન પાઉં, સાય ન પાઉં, ઘરમાં ભેગા થા હાલો. એ બિચારા કેટલા વરે ખ્યાલ આયા. કેટલા વરેથી ને આયા. હાશ, મારા તો કારજા ફફડી ગયા. આ બાથરૂમમાં લઈને વઈ જાય તો હારું, બાસે તો રેવાતુંય નતું. મહેમાનનો કંટાળો તો ગયો, હવે ભલે બીજાના ઘીરે ખોસાય. આ માર હાહુના માર હારાના મહેમાન આવીને માથે કદી નર્યું ન બદલાવા દીધું. હવે તો મહેમાન આવે ને એટલે સુમલી કરતા તૈયાર રહેવું, આઈડિયા હારા હારા કરવા. એ રહ્યો આને પૂછ લઉં, એ તમે ઓલી રેખલીનું ઘર ભાર્યું હે? રેખલી? આ મારા બેટા, આ મારી હાહુના કે મારા હારાના હગાવાલા નથી ને, આ તો ટોરું આખું આવ્યું હે. એ તમને કહું છું, એ કયા વિચારમાં ખોઈ ગયા? હે કાઈ નહીં, એ હું તો વિચાર કરતી હતી કે આ અમારા ગામમાં આ રેખલીનું ઘર કયું હશે. એ અમારું ગામ આવડું મોટું છે, અમારા ગામમાં તો ઘણું રેખલીઓ રહેશે, પણ તમે કઈ રેખલીનું કહેતા હોય મને શું ખબર. એ આ બજારે હાલ્યા જાવ, ત્યાં કને 3 રેખલીઓ રહેશે, એ જાવ. આ ઘીરે હું આવ્યો તો મારી કાકી આરે નાનો હતો ને તે આ ઘીરે આવ્યો તો. લ્યો તમારો કાકી આરે? હા, મારી કાકી આરે આવ્યો તો, નાનો હતો તઈ. એ હા, એ મારા બાપુની વાત હાવ હાસી હે. એ મારા બાપુ રાને એ તમારા હાવ હારા ના કાઈ ખગું થાય હે. એ અમે કેટલાય વરેથી ન થાય અને એતે થોડાક દી રોકાવા આયા હે. તમે માર ઘરે રોકાવા આયા હો? અરે એ હારું કર્યા. એ આવો આવો બેહો બેહો. આ જો શેરવાની હું જોતી હતી,
આમ તો જો નાની એવી સોડી એ બેહો 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 મહેમાન બેહો બેહો એ બેહો બાપા બેહો. બેહો 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 બધા બેહો બેહો એ તમારે બેહો એ આરામથી બેહો એ તમારા હાટુ હમણે અસલ મજાનો આ લીલાડાનો શેરો બનાવીને ખવડાવું એ તમે વહેલું કીધું હોત કે તમારા હાહુના મહેમાન છે એમે મારા હાહુના મહેમાન ઈ મારા મહેમાન એ તમે તમારું ઘર જ સમજજો હો એ પેલા તો હે ને અમે નાના ભાભી ના ઓલે ગયા તા પણ નાના ભાભી ની કોઈ ઘરે નતું તે અમે આયા કણે વી આયા નહીં બોલ એ કાઈ વાંધો નહીં એ નાના ભાભી કે મોટા ભાભી અમે બે દેરાણી જેઠાણી એક જ છે તમે તમારે બેહો હો એ લો હું પાણી લઈ આવું અને આ સોડી હાટુ ગુલાબ જાંબુ બનાવું એ મારે તો મહેમાન ભગવાનનું રૂપ છે હો તમ તારે એને હાથમાં કરીને જાવ હો એ જોયું ને બાપા કેવી વાવ હારી આ તો. અરે ખરી બહુ ડાય લે આ વરસાદ ચાલુ થયો હે ત્યાં બધું હમું નમું મૂકી દઉં નકર હમણે ઓલી આવશે ને તો મને ધોકે ને ધોકે ઠોકર છે એલી પણ શું કાંઈ વાહે છું એ મારી વાત સાંભળો એ 4 મહેમાન આયા હે બાય હે મહેમાન આયા કોણ છે વેરી દેખાડો કરો માં કા કાઈ કાઢ્યો મને કરવા દો અને રોકાવા આયા હે પણ કોણ છે એ તને ખબર છે એ મને નથી ખબર એ બાના કાઈ ખગું કીધું કાકીનો કાકો ને ફાકીનો ફાકો ઓહો આ તો શેટું હગું નીકળ્યું એ બેરા એ તમને એક વાત કહું એ મારી વાત સાંભળો તમે શું એ હું બહાર પાણીનો કરશો લઈને જાઉં છું અને હા. તમારે આવીને હમ. અને મને એક લાફો છોટા દેવાનો કાંઈક બોલું એટલે અને એવો બે આઈડિયો કરી અને પછી જો બે બાજા બાજ કરી હરખી રીતના અને મારજો હરવું પાછું એ હો અને પછી પાછું મારી આજ નો બાદ થયું મારી લઉં એટલે અને પછી તમે હે ને આ મારો લુગડાનો પોટકો હર્યો ને લુગડા કાલે આપણે ધોયેલા હા. ઈ ઘા કરવાના હામ આવી એ એમ ન કરાય ઓલા થોડાક મારે આ લુગડા મેં ન કાઢ્યા ઈ લબાસાઈ તારા હારે ઘા કરી દઈ હારો હાર અને એમ કરીને હું તને વાહે ધોકો લઈને ખાઉં હા જો આવા ડાયા રહેતા હો મારો સાથ દેતા હો કોક મહેમાન આવે તો અહીંયા અને વયા જઈ આપણે હે ને લુગડા ધોતા આવશું ને મહેમાન એમ થાય કે આ જય તોડા એને ઓલો વાહે જો ધોકાવા એવું કરશું ને એ હાલો બહાર પલરતા આય છે મહેમાન આ વરસાદ આયા મારા બેટા મહેમાનને સરમ જેવો સાટોય ને આ વરસાદના ખપ તે ધડાયા આઈને આવી ગયો હું જાઉં પેલા પાણી કરશો લઈને જાઉં વાહે આવું હું ભૂલી જાતા ને નકર આખો પ્લાન છોપટ થઈ જાય છે એ જા તું તાર ન ભૂલું એ સાંભળો ને પણ ચાર ની કહું છું આ વરસાદ સાંભળો, આયા. સાંભળો. મારા બેટા મહેમાનને સરમ જેવો આમ તો જો એ કઈ ખુસુર કરે છે પણ કઈ સમજાતું જ નથી જેવું તેવું સમજાય છે. એ લે પાણી પીવો આલે સાદે પાણી પીવો એ આવો મહેમાન બધાય આવો અને મેં તમને કીધું તો પાણી પીવું કે આયા ને એ આપણા બાના હગા હે એવું હે અને શું તે પાદરું પાણી પાયું એ તને કાંઈક અકલ બકલ છે કે નહીં કોઈ માણા પાદરું મહેમાનને પાણી પાય પણ બસારા આજે આયા જ છે ને એટલે કીધું પાણી પાઈ દઉં હું ગાય ઘા શું ગાયો ઘા પાણી પાઈ દઉં પેલા પાણી ન પવાય પેલા સા પવાય અને તને કાંઈ ખબર જ ન પડતી જ્યારે મહેમાન આવે તો આ કર્યું મારે હવે તારો એ પણ મહેમાન તમને કાંઈ ખબર ન હોય બાજો માં હું બાજુમાં મહેમાન તમને ખબર ન હોય રોજનું છું મારે કોઈક મહેમાન આયા નથી તરત કાંઈક ઊંધું કરીને બેઠી નથી હવે મારેથી નથી રહેવાતું હવે આ હાલખેર થઈ આવું પણ મારી વાત તો સાંભળો એ આપણે હું એ આલે આ તાણા આવાના ગાભા બધાય અને લઈને ઉપર એ મહેમાન લાવો તો ધોકો લાવો. અરે ધોકો લાવો. અરે આગા જો હું બીમત તો તું આ તો ટાંગા ખાઈ નાખવા એ આમ તો જો બોલ એ હું કહેતી હતી કે સાંભળો એ તમે કોઈ સાંભળ્યું નહીં એ આ બે માણા ઘરમાં પ્લાન દેવો કરતા હતા એ મને જેવું તેવું સંભળાણું તું. હા બોલ મને ઈમ જ લાગે છે હમણે એ તો બે માણા પ્રેમથી વાતો કરતા હતા અને આયા કણે ઓલી મારી માં પાણી પીવા આવી તા તો બે કેવા બાથોડે આયા બાસવા મીણા એ હવે શું એ હાલો હવે ઘીરે લે તો મારી માં તું આ બે માણાને ઓળખતી જ નથી અત્યારના માણા કેટલા પાકા છે તને ખબર છે આપણને આયા રાખવા નથી ને એટલે આ બે માણાનો પ્લાન છે તમને એકાઈ ને કાઈ સમજાણું નહીં પણ મને બધુંય સમજાઈ ગયું મારી માં રેખલી તું શેર છો ને તો અમે પણ ગામડિયાના જ મહેમાન છે અમે પણ સવા શેર છે
હાયતા આઈટમ તો ગમે તી થઈ જાય આ ઘરમાં જ કરીને જાવ છે યા બોલ એ તારી વાત હાશી એ આપણે આયા નહીં રે એટલે રેતા પાછા તો આવવાના જ છે ને આજ નહીં તો કાલ એ બની ની આપણે એ બધા શાય ખંતાઈ જાય બની ની આપણે બે ઓય સડી જાય હમણે ક્યાં જવાના હે બે મણા રેઠા પાછા આવશે ને મહેશ પાછા આવે ને તરત આપણે હેઠા ઉતરીને સીધા ઘરમાં ગરી જાવ ટપક ટપક કરતું હાલો આ બાપાને તો હંતાય એ બાબા તમે ઓલા ઘરમાં વ્યા જાવ અને બોન બની ની ઓય ઠેઠ પઈ જાય અને બોન તું શા હંતાઈસ એ હું ઘરમાં જ રહું એટલે મને ખબર પડે કે ઈ હવે આયા ઠેઠ હાલ હાલો બની ની હાલો હાલો આજ કઈ દા હોતે દા કે બની ની આપણે બે આના માથે સડી જાય હાલો થેલો પકડો આતે તું કાઈ લાય પેલા આજ તો ગમે તી થઈ જાય નીકી કરીને જાવું જ છે કે આ બે માણાનો પ્લાન છે કે આ પછી શું છે ને જો ખબર પડી જાય કે આ બે માણાનો પ્લાન છે તો ઓલી મારી માં રેટલી ના સોયત્રા પાડી નાખવા અરે ભાઈ તા આવનો કેમ બેસતી તો સડો ખાઈને કા હંતે જાય થાય તા રેદા પાતા આવતી હવે દો હાશ આ 2 કલાક થઈ ગઈ આ મહેમાન મારા ઘરે પાછા ન આયા આ લુગડાય ધોવાઈ ગયા અને બધું કામ થઈ ગયું હવે મને નિરાશ થઈ મને તો એવું હતું કે એકલી મારા જેવો હંતાવાનો આઈડિયો કરી અને હંતાઈ દેશે અને મહેમાન પાછા મારા ઘરે આવશે પણ અત્યારે તો રોટલા બનાવતી હશે અને મહેમાનને ખાવાનું દેતી હશે મને તો નિરાશ થઈ ગઈ મારા ઘરે મહેમાન ન આયા એ બેરી કેવું કામ થઈ ગયું લુગડાના લુગડા ધોઈ ગયા અને મહેમાને ડોટા કાઢી જાય હાશ લે હું તો બે દીધા લુગડા ધોવાનું વિચારતી હતી પણ આજ તો તમે મસ્ત લુગડા ધોરાયા મને પડી ગયો મજી પાકી તો સહજ હતું હા તો તમને ખબર તો હે ને કે મારો આઈડિયા કોઈ દી ફેલ ન જાય એ આજ તો ફાયદો એવડો થયો મહેમાન આજ ખાઈ પીને રોજ જાય છે ને આજ તો ધોકો મૂકીને વયા ગયા આમ તો જો કેવો અસલ મજાનો ધોકો હે કા આજ મહેમાન ને એમ થયું છે મજા ભટકાણા હો અને હાંભળો મારી વાત શું? એ હવે આપણે આવું જ કરવાનું ગમે એ મહેમાન આવે ને એટલે કાઈક ને કાઈક વસ્તુ મહેમાન ને લઈને ભાગવાનું હા શું કહું છું અરે અરે ઠેલો લઈ લીધો હોત ને તો મજા જ આવી જાત હો મને સાંભળ્યું ને મોડું સાંભળ્યું એક કોઈ તો અમથા મોરા મારા સંપલ થઈ ગયા કેવો તને ધોકો થઈ ગયો માર બાને કહી દઉં હું પાછી બોલાવીને હાલ એ અમને બધી ખબર છે તમારી ઓ તમારો બે માણાનો પ્લાન જ હતો દયા આમ જો મને મારી ધોકો કેવો થઈ ગયો અને મને કે તને મારે જોઈતી નથી એ તમે શેર છો ને તો અમે સવા શેર છે હાચમ કર્યા સિવાય તો જાવું જ નથી એ બોન એ બાપા અમે કાઈ વાય નતા જ્યાં તમારી વાઈટ જોઈને જ બેઠા હતા એટલે હટાઈ જાતા ઓહો હો 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 એ બનેવી આમ તો જો મારી માં કેવા રોવાના નાટક કરે છે હાલો તો હેઠા ઉતરો તો આજ તો આ મારી માની ભાખરી ખેરી નાખવી છે હા, હવે ખબર પડશે તારી હાય 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 મારી માં હવે તારી આ ઘરમાં રહેવું હોય તો રે અને તાર માન ઘરે ઉપાય અમે તો હાય તમારે આ ઘરમાં ફેરીને જવાના છે અને આ તો મારા બાપુના કાકીના ભાઈનું ઘર છે એનું ઘર ઈ અમારું ઘર હાલો બાપુ ઘરમાં હમણે હું તમને આ સલસલ હારું હારું બનાવીને ખવડાવું એ મહેમાન એ એવું કાઈ નથી અમે બે સમાધાન કરી નાખ્યું અમે બાજાતા ને અમે સમાધાન થઈ ગયું સમાધાન કરી નાખ્યું બાલો બાપુ જોયું ને કાંઈ તારો મગજ કાંઈ કામ કરે કે નહીં લે પ્લાન બેડામાં બેઠી હતી જોયું તે હા મારો ને મારો આઈડિયો મને ને મને મોંઘો પડી ગયો ના 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 આ મારો આઈડિયો કાઈ નતો આ તમારો આઈડિયો હતો શું લે કે તમારો આઈડિયો હતો એ અડધો તારો ને અડધો મારો આઈડિયો હતો હોસ્પિટલ ને ઘરમાં આ તમે મને આઈડિયો ન સીધો હોત ને તો હું એવો આઈડિયો કરત ને સુમલીના ઘરે મહેમાનને કાઢી મૂકે ફોવ લાવીને ખાલી સા પાઈને પણ હવે તો મહેમાન બધા આ તમ કરી પૈસે જાય છે
હવે રોમાં હવે જે થવાનું તું થાય છે